ખાધીશ કોઈ તમને આવડે છે? રોજ એક એક કરતે બે કર્યા મેં. તમે બધા ભાગ પડો. જેટલી સગવડ એટલે અગવડતા. હા બધું જ્યાં સાફ રાખો તો રહે ને. હા ઘટ્યો છે પણ ઘટે નહીં, તારે ઘટવું ન જાય ચાલો મારે કાંઈ, એટલે બીજું કઈ નહીં. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં છે ને? આપણે એકદમ બધા મસ્ત મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને. આજ તો વાદળા છવાઈ ગયા છે. કહે છે કે આગાહી છે કંઈ નક્કી નહીં આનું. જો અત્યારમાં આખા વાદળા માખણ થઈ ગયું છે. તો પપ્પા અમે મંદિરેથી આવે પછી આપણે પૂછીએ અને કે ભાઈ આગાહી છે કે નહીં. કહેતા હતા છે આગાહી, પણ આવે પછી ખબર પડે હવે એને. કારણ કે રોજ રાત્રે છે ને મીટિંગ હોય લોકોને 9 થી 10, 10:30, 11:45 લગીને મીટિંગ હોય. બધા જેન્ટ્સ સ્ટોકમાં બધા બેઠા હોય, ડિસ્કસ થતું હોય કે ભાઈ આ આગાહી છે ને બધી. એટલે સમાચાર બધા નથી ઘરે પહોંચી જાય એટલે વાંધો ન આવે. અત્યારમાં કિચનમાં જો નારે 11 હશે, અત્યારમાં બધા ફરા કરવા બેસી ગયા છે. વિશાલ ને આકાશ બે જ છે. મુયુપા તો રસ્તામાં હશે, આવતા હશે હજી. વેરી ગુડ મોર્નિંગ. હામું તો જોવો બધા મને, હામું તો જોવો ઊંધું ગાલીને ફરા કરે ત્યાં ઘરમાં. હા હળવું એક દી બહાર એક દી હળવું, એટલે છે ને આમ મેન્ટેન રહે પેટ બહાર નો બોડી મેન્ટેન રહે એમ. તમારું કામ જ એટલું હોય ને, શું તમારે વાંધો હોય ને? ખાધું હોય પતી જાય, તમે જાઓ એટલે તરત ને એમ. હાલો આવી જ જાય. શું આકાશ? બસ મસ્ત મજામાં જો અત્યારે વેફર ને ફળ કરી રહ્યા છે. યસ. અને કેક તો કાલ રાત્રે ફિનિશ થઈ ગઈ હતી. કેક તો ખવાય જ જાય ને, કેક થોડી વધે પછી. હા બધી ફિનિશ થઈ ગઈ. પાછું હતું એવું ને કે 11 હતી ને બીજે દિવસે, એટલે નકર થોડીક આપણે રાખીએ છીએ. વિશાલ ને હતું કે હે કેક નો રખાય, ખાઈ જોઈએ ત્યારે પછી છે ને આમ એકદમ ડ્રાય થઈ જાય, મજા ન આવે. ક્રીમ ને બધું સુકાવા મળે એવું છે. ફ્રીજમાં મૂકી કામ થઈ જાય. ઓલી આખી પેક હોય પછી ખોલી નાખો એટલે હવા અંદર રવા જાય એટલે મિક્સ થઈ જાય એટલે એટલા માટે. તો ત્યાં બધી વેફર મસ્ત મજાની તળાઈ ગઈ. ટમેટા વેફર છે, સાબુદાણા છે અને બટેકાની ચિપ્સ પણ છે. અને ચા બની ગયો. ટમેટા જો પછી ચાલે રોજ એક એક કરતે બે કર્યા મેં. તમે બધા ભાગ પડો. બે નોમમાં એવું થયું હતું મારે, રામનોમમાં એ એક ટમેટું સુધાર્યું, તમે ખાઈ ગયા. બસ મારું ઉભું થઈને પાછું સુધારું પડ્યું. નકર બે કટિંગ કરી નાખો તમે ખાઈ શકો, વાંધો ન આવે. અને મમ્મીનું દૂધ પણ બની ગયું છે, આવે એટલે જોડે ફરાળ કરવા બેસી જાય. અત્યારે મરસીડી બહાર કાઢવાની લાગે છે. હા બસડી બાર કરી છે. કેમ રોજ ઢાકો રોજ કાઢો છો? અહીંયા પછી એવું જ હોય, જેટલું વસાવો ને હા જેટલી સગવડ એટલે અગવડતા. હા બધું જ્યાં સાફ રાખો તો રહે ને. હા એમાં સવારે કરી હેડા જાવી તો મેળ આવે. એમને જ કાલે ઢાંકી આપણે બાપ દીકરી. અત્યારે પાછું તમે ખોલો છો, બહાર લઈને જાઓ છો? એમાં હું સર્વિસ કરવાની છે. સર્વિસ ગાડીને કરવાની છે. સરસ સરસ. જાઓ એટલે ઘરે કે બહાર કરવા લઈ જવાની છે? બાય ઠીક, ગેરેજમાં લઈ જશો એમ ને? ઠીક. હા સર્વિસ થઈ જાય ને. હવે ચોમાસું તો વહી ગયું એટલે સર્વિસ કરાવવી પડે ને એકવાર બહાર. એટલે તો પપ્પા જય સ્વામિનારાયણ, તમને હવાના મળ્યા નથી આપણે તો પછી નાસ્તા પાણી થઈ ગયા ને? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ નો જો ગુડ મોર્નિંગ હોય આમ. જો બદુડી આવી જો ખાવા બિસ્કિટ ખાવા. હવે આપણે મમ્મીને મળી લઈએ, કારણ કે મમ્મીને નથી મળ્યા. કારણ કે બધા નાસ્તો કરતા હતા ને મમ્મીને પપ્પા આવી ગયા એટલે જોડે નાસ્તો કરી લીધો. એટલા માટે મમ્મી ગાજર ક્યાંથી આવ્યા અત્યારમાં? હા છે, જેને વાડીએ ખાતા હોય લાવે, ઘણી વાર લાવે નહીં, બધા પાસે આપે પ્રસાદી રીતે છે. હા બપોરનું મેનુ છે ને કંઈક અલગ કરવાનું શું આજે? એવું છે? હા આલુ પરોઠા કરી નાખશો આજે. શાક ને શીરો ને માથાકૂટ જ નહીં કે એક વસ્તુમાં બધા ખાઈ લે. હા કોબી છે, ગાજર અત્યારમાં આવી ગયા, ખમણી બધું મિક્સ કરી નાખશો એટલે મજા આવશે. નકરું બટે કોઈ ન લાગે. હા એટલે જ ને. ઓલું શાક રોટલી 2 દિવસ ખાઈ છે ફરાળી ન કરું એટલે મેં તો હવે ભાવે નહીં એટલું બધું. એક ને એક વસ્તુ એવું થાય કે અલગ કંઈક કરી નાખીએ ને તો બધા નાલી જાય. હા એના દાળ પરોઠા બહુ ભાવ અંતરમાં વાલા. એટલે મેં અત્યારમાં છે ને બટાકા બાફા મૂકી જ દેવા છે. હે પપ્પા? 11 એટલે સારું જોઈએ નહીં પપ્પા? હા આ પણ ગળપણ નહીં બને હો. હું કહી દઉં છું આજે ગળપણ નહીં બને. અને ખાલી ઓનલી ફોર આલુ પરોઠા જ બનશે. ખાલી આલુ પરોઠા જ બનશે ખાલી. જામે ને તો ઈ જ કહીશ. હા ચટણી છે ને જામ છે પાછી. જો પગ નો પકડાઈ જાય પછી. તો ખજૂર કિલો લઈ આવો, 2 કિલો જાઓ છે
છે ખજૂર તો ખજૂર આમ ચટણી પપ્પા બહુ સરસ થાય આખો વરસ પડ્યો રહે. ના ના એની ચટણી કરી નાખશું આપણે હવે ખજૂર નાખી અમે જોઈ લો સાફ કરી એ તો સાફ કરી હોય ને પપ્પા તો આપણે ગમે વસ્તુ મૂકી હોય ને ચોખ્ખી કરીને પેલા એકવાર હાથ ફેર કરીને પછી જ આપણે ઉપયોગ કરવાનો હોય હા ખાધીશ કોઈ દી? તમને આવડે છે ખાતા આવડે છે આવડતી નથી બનાવતા નથી આવડે પણ ખાતા આવડે છે. મેં તો ખાધી જ હોય ને હે હા કાંઈ દાડા મને ખાતા ન આવડે ને બધું વેરી મૂકી ગયા બધું વેરું શું કોઈ દી? પણ એમ નહીં તે જાય તો મોટા બાદ ને કોઈ દી વેરું શું હા એ તો ખબર આજ બતાવો કેટલું વેરો છો ને તમે કાંઈ ને પછી કાંઈ જાઓ તમે તમારી ગાડી ઓલી કરાવી આવો કાંટો પડશે ને સર્વિસ કરાય એવું એટલે જ ને કરાવી મહેમાન કે દીકરા જવું છે ને આપણે હા અઠવાડિયે દહદીમાં જાઓ ને દહદી જેવું થઈ જાય હજી હા લક્ષ્મીના લાડવા લઈને જવાનું છે લઈને જવાના છે હા હા લક્ષ્મીના બાના હા લક્ષ્મી મમ્મીના હા એની મમ્મી ના અત્યારે એને લાડવા ખાવાના હોય એટલે બાળક તો પોષણ તો બાળકને જ મળવાનું છે હા બે ને પાયલ એકલી ખાય પણ આવે બે ને હરખું એમ હા તંદુરસ્ત આવી જાય ને આવે જ ને સવાલ જ નથી તો અમારે ટોપરું ગુંદ બુંદ નાખ્યું હોય ને આપણું ઘરનું ઘી હોય તો ફેર તો પડે છે ને વસ્તુમાં તાકાત આવે ગોળનો ખોરાક છે ને એ આખો જિંદગી બહુ ગણ કરે એ તો એ ખોરાક તો હોવો જ જોઈએ તો એ જેમ કે ને કે 5 કિલો ઘીના લાડવા તો ખાવા જ જોઈએ તો તમારે આજીવન ઉપાધિ ન રહે પછી એમ એમાં શક્તિ ઘટે નહીં હા એ નબળાઈ રહી ખાય નહીં ને લાડવા પછી 6 મહિના થાય પછી કમર દુખે પછી આજીવન કમર દુખાવો તમારે રહી જાય આવી જ જાય એવું થાય એટલે રડો જય સ્વામી. જય સમય હું તમે કઈ બોલવા માંગો છો છે પણ હું અત્યારમાં છે ને બટાકા બાફા મૂકી જ દેવાસ મારે એટલે છે ને વેલા થઈ જાય છે આપણે સમજાણું એટલે જ ને બસ ભલે આપણે પોર ઘડી ખાઈ આ તો બધામાં વાર લાગે આલુ પરોઠા જાનો આલુ પરોઠાનો પ્રોગ્રામ છે બપોરનો ફરાળમાં ફરાળ આલુ પરોઠા ફરાળી આલુ પરોઠાનો પ્રોગ્રામ છે તો થોડી બધી પ્રિપરેશન પણ રેડી થઈ ગઈ છે જે બટાકા બફાઈને ચાલુ ઉકળી ગઈ છે કોબી ખમણાઈ ગઈ છે અહીંયા ખજૂર આંબલી ગોળ ઉકળી ગયો છે બંધ ગેસ બંધ કરવાનું બાકી છે ખાલી આપણે બંધ કરી દઈએ પહેલાં અને બટાકાને મેશ કરી આદુ મરચાંની પેસ્ટ કરીને વઘાર કરી નાખીએ કોબી ચડે પછી એમાં બટાકા આપણે એડ કરવાના છે એવું લાગશે તો બધાને થોડી થોડી રેસીપી પણ શેર કરીશ તો ફરાળી આલુ પરોઠા કેવી રીતના બનાવાય ઓકે તો ચલો સ્ટાર્ટ કરી દઈ હું મમ્મી આ જો રસોડામાં આવ્યા છે યસ હવે આલુ પરોઠા બનાવવા મળી પછી જો તને ભૂખ લાગે ને તો તું રહી નહીં ધ્રુજારી પડશે એવું જ થાય ખાઈને રસોઈ થઈ ગઈ હોય તો તારે ખાવું હોય તો ખાઈ એટલે જ ને. ના તો બધાને લોહી ઉપડી જ જાય વિશાલ બધાને બાર હાડા બાર જોહે ભૂખ લાગશે બહુ. વેફરમાં કોઈ પેટ ભરાય નહીં ને બધા આખો દિવસ કામ કરતા હોય એટલે તરત વેફર તો ક્યાંય વહી જાય એટલે એ બહાર થાય ને હવા તરત ફોન કરશે બની ગયું હોય એમ કરે આ આવું કઈક ઉપવાસ હોય ને તો ઈ ફોન આવે બની ગયું એમ ભીખા હવા થયા હોય તો એટલે અહીંયા એટલું કામ હોય એટલે ભૂખ તો લાગી જ જાય એવું થાય એટલે ટાઈમે બનાવી નાખી યસ તો સવા દસ તો થઈ જ ગયા ત્યારે હા ચાલો તો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે બની કોબી તમને ક્યાંય દેખાશે પણ નહીં અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવે ને મમ્મી બહુ સરસ થઈ ગયું છે અને આપણે લોટ બંધાઈ ગયો છે ના હવે મા દીકરી બે તે આલુ પરોઠા બનાવી નાખી હવે ના તો મમ્મી આપણી ઘરે તો આજ શું છે આજે એક તો મારો બર્થડે છે આજના દિવસે એક બર્થડે છે ને આજે આપણી ઘરે વિશાલના ઘરે દીકરીનો જન્મ થયો હા એના હરખમાં આપણે પેંડા ખવડાવવાના છે હા મંદિરે આજે એકાદશીની સભા છે હમ એટલે સભામાં બધા હરિભક્તોને પેંડા ખવડાવવાના છે એટલે આજે પ્રસાદી આપણે લખાવી છે આજે આપણો વારો છે ત્યારે સરસ. આરતી ઉતારવાની છે મારી દીકરીને છે. બધાને પેંડા જમાડવાના છે હરિભક્તોને હા અને અહીંયા બધે આપણે જ્યાં સોસાયટીમાં બધે આપણે વ્યવહાર હોય એ બધા ખવડાવવાના હોય. દેવાના છે પછી આપણે કાલ આપશું હમ અને બીજું એ કેવું હતું બધા એમ કે તમારે સૂતક હોય તમારે શું કેવું સૂતકમાં સૂતક 10 દિવસે પૂરું થઈ જાય હા એટલે આજે અને ઘણા એમ કે ને તમે મંદિરે જાવ છો પણ મંદિરે ભગવાનને અડવાનું ન હોય ભગવાનને અડવાથી સૂતક લાગે હા ઉપર સિંહાસન એનો ચડવાનું હોય ને માણાનું સૂતક આ જન્મનું સૂતકમાં માણસને અડવાથી સૂતક ન લાગે એટલે પૂજા નો કરે આરતી ઘરે નો કરે થાળ નો કરે મંદિરે સિંહાસન ઉપર નો ચડે હા, એટલું તો આપણે કરીએ છીએ. બાકી હા. બીજું બધું કરવાનું હોય હા એટલે 10 દિવસે સૂતક હોય એટલે આપણે આરતી ઉતારવાની હેઠા ઉભા ઉતારવાની છે હા ઉપર તો ચડવાનું નથી નહીં આગું જ આરતી રહેવાનું આજે મંદિરે થઈ શકે અને કાલ સવારેથી આપણે નાઈ ધોઈને વેલા ભગવાનનું મંદિર સાફ કરીને ઘરે હમ. પૂજા પાઠ થાળ આરતી કાલથી બધું કાલથી 11 બધું દિવસે સરસ. બધું કરાય સરસ અને જે
શાસ્ત્રોમાં આવતું હોય આપણને ખબર હોય મંદિરે જાતા હોય ને ઘણાને ખબર નથી કે હવા મહિનો ઉતક લાગે હવા મહિનો લાગે પણ હવા મહિનો તો એને મમ્મી ન્યા લાગે આ નો લાગે શેનું હવા મહિનો ઉતક નો લાગે અને આપણે જેને ડિલિવરી આવી ને એને 18 દિવસ ઉતક લાગે ખાલી પછી એને 19મા દિવસે એને રસોડામાં આવવાનું હોય એને સવા મહિનો નો રાખવાનું જે નો રાખતા ને પાળતા ન હોય ને આ ઉતક બહુ લાગે કે હવા મહિનો રાખવાનો હવા મહિનો પણ અમુક તો હસડું રાખતા ન હોય આ હવા મહિનો રાખી લે સમજાય આખા વર્ષનું ભેગું થઈ જાય સુતક 10 દિવસ પણ આપણે તો મંદિરે આપણે જાતા હોય બેનું બધા આપણે કહેતા હોય એટલે આપણે ખબર હોય ભાઈ શાસ્ત્ર પ્રમાણે રહેતા હોય એટલે હા પછી આ ડોસી શાસ્ત્ર હવા મહિનો એ ડોસી શાસ્ત્ર નું છે હા પેલાથી બધું હાલ્યો આવતું ગૌડિયા પેલા કહેતા કે જો કાય આમ આરામ ન મળે બહુને જેને ડિલિવરી આવી એને હવા મહિનો વિચાર આરામ કરે હવા મહિનો રાખતા એટલે ત્યાર ચાલ્યું આવે છે એમને બધા હા પરંપરા ચાલી આવી છે બાકી શાસ્ત્ર પ્રમાણે તો સૂતક હોય અને 11મે દિવસે આપણે સૂતક પૂરું થઈ જાય અને મરણનું સૂતક હોય ને એ આપણે 12 દિવસનું લાગે ઈ માણસને નોડવાનું હોય ઈ 12 દિવસનું લાગે એમે તમે મંદિરે જઈએ કોપડા આઘું બેસવાનું હોય હા એમાં તો માણસ નોડ્યો કોઈ એવું થાય પણ આઘું બેસવાનું એટલે આવું રીતે સૂતક છે તો કોઈને સંશય થતો હોય આ વિડિયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય હા રેડી ચલો મસ્ત મજાનો મસાલો બની ગયો છે અને મસાલામાં શું શું એડ કર્યું તમને જાણ કરી તેલ મૂકીને ગરમ થયું એટલે રાઈ જીરું તમાલપત્ર કડી પત્તા અને સૂકલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ એટલું નાખી દીધું પછી આપણે નાખી એમાં કોબી ખમણેલી અને એ ચડી જાય ને પછી આપણે બસ બટેકાનો માવો એડ કરવાનો છે અને પછી એમાં ગળપણ કે લીંબુ અને મીઠું તમારે સ્વાદ અનુસાર એમાં એડ કરવાનું છે તો આવી રીતે આપણે મસ્ત મજાનો મસાલો બની ગયો છે અને વિશાલ અને આકાશને તો ખબર જ નથી આપણે ત્રણને જ ખબર છે હા કારણ કે વખતે આપણે તો મને તો મારી વસ્તુ એવી છે કે મને ગમે એ વસ્તુ આપો ને જમવામાં ચાલે મને ખાલી સૂકી ભાજી મારી ફેવરેટ વસ્તુ છે ખાલી આપી દો ને તોય ચાલે એવું નહીં કે મારે ભાખરી જોઈએ ફરાળી કે શીરો પણ જોઈએ ખાલી સૂકી ભાજી હોય ને તો ચાલે પણ મને એમ થાય કે ભાઈ છોકરા રહેતા હોય ને કામ કરતા હોય તો આપણે એને ભૂખા ન રાખવા જોઈએ એટલા માટે એટલે મેં તો વિશાલ દર વખતે આપણે પહેલેથી આપણે ઘરે ફરાળી ભાખરી કા પરોઠા અને શાક જ બનતું હતું તો મને એમ થયું લાઈની લોકોને કંઈક ખવડાય આખો દી કામ કરતા આપણે ઘરે ને ઘરે હોય એટલે એમ કંઈક બનાવીને ખવડાવે એટલે મેં આલુ પરોઠા બનાવી ફરાળી તો એને મજા આવે ને ફૂલ પેટ થઈ જાય હા જમે તો બધાય પણ આપણે એમ થાય કે ભાઈ બધા જમે એટલા માટે કારણ કે જો કાલે ઓલું બનાવ્યું ને તે પુલાવ કેટલા ભાઈ હવે એને વિશાલને બહુ મજા આવી ગઈ ચલો સાલ્યામ કાઈ કરતા ખબર છે આપણે એ ખાઈ ગયા હા એટલે આવું બનાવી તો મજા આવે આખો દી કામ કરતા હોય તો બનાવી તો મજા આવે ચલો સ્ટાર્ટ કરી દઈએ 11:30 ઓલરેડી થઈ ગયા છે અડધો પોણો કલાક તો આપણે લાગી જ જશે આમાં તો પપ્પા એકદમ નવી ગાડી કરીને આવ્યા છો કે નવી તો છે પણ એકદમ ચમકાવીને ગાડી પપ્પા તમે આવી ગયા ઘરે ટન થઈ ગઈ સર્વિસ થઈ ગઈ સારી પેટની કમ્પ્લીટ ટાયર વાયર બધું જો નવું સરસ થઈ ગયું હવે એને ઢાંકવાની છે હા તમે ચેક કરી લે તો રસોડા આમ જઈને આવું કારણ કે ફિટ 1 કલાક થયો ને મા દીકરીને આલુ પરોઠા બનાવતા જસ્ટ ઊભી થઈને પપ્પા આવ્યા એટલી જ વાર લઈ આવું મેં થઈ ગયા ને હવે જોઈએ આપણે કેટલાક વધે છે આટલા બનાવ્યા છે અને હું આવી રીતના આલુ પરોઠા બનાવું છું ઓલા ઘણા છે ને પેલા તો રોટલી વણે પછી અંદર બટેકું મૂકીને પછી પાછું લૂવો કરીને પાછું વણતા બહુ લાગે ને થોડાક જાડા કરવા પડે આમાં તમે મસાલો ભરો એટલે તમે ભરી શકો તો બે પ્લેટ આવી રીતના ભરાણી છે ને તો મસાલો ભાઈ તો મમ્મી કે કિલો લોટ બાંધ્યો તો સારું હતું પછી કિલો લોટ જ બાંધ્યો મસાલો ક્યારેક વધઘટ થાય મેં પણ લોટ 3 કિલો બાંધ્યો મેં તો ફોન તો કર્યો વિશાલને મેં તો કહી આવો મેં કે 15 મિનિટ વાટ જોવો કે 15 મિનિટ લાગશે એ કે પોણો થઈ ગયો 5 વાગે ઓહો તો 1 વાગે આજે કાલે જેમ 1 વાગે આવશે ને કાંઈ ને આપણે ત્યાં રસોડું ક્લીન કરી નાખું રોજ એમ જ કરું છું એ લોકોને ફોન કરું એમ કે 15-20 મિનિટ થાય રસોડું ક્લીન કરી નાખું જમીન ખાલી નીચે જ રહે ખાતા પછી છે ને આમ મજાનો અમુક વસ્તુ એવું ખાઈ જાય ને પછી કામ કરવું ન ગમે એટલા માટે રસોડું ફટાફટ ક્લીન કરી નાખી પછી પોરો ખાઈ આવે તો જમવા બેસી જાય પૂછું કેવું લાગ્યું સરપ્રાઈઝ કેવી લાગી અને આલુ પરોઠા કેવા લાગ્યા તો ચલો વિશાલ તાર શું ખાવું તું સમોસા મન કે રોજ કે મન કે કઈ સમોસા સમોસા ન કરાય કે લે આ તો સમોસા જ છે હું સમોસા છે આલુ પરોઠા વાહ ભાઈ વાહ એટલે જ બનાવ્યા પેટમાં જીવડે બોલે ઘટ્યો છે પણ ઘટે નહીં તારે ઘટવું ન જવું ચાલો મારે કાંઈ એટલે બીજું કઈ નહીં હમણાં 2 દી પહેલા આપણે હા ચટણી કાઢી નહીં આમલી ખજૂર ચટણી છે રેડી ને ખજૂર હમારે એક પપ્પાને ખવાય ને એટલે ચટણી લેવા ડીશ આપો ડીશ વિશાલ સાઈડમાં પડી છે ઘાટી છે ચટણી એવું છે હા થાળી બીજું કે ઓપરેશન નથી તમને આખી થાળી ખાલી જ આપડી હા એમ
જલાઈ નાખ્યું લાગે ને તો મૂકો ખાલી બધું મૂકો. આવો આવો આગળ તો આલુ પરોઠા બનાવ્યા આલુ પરોઠા ફરાળી ફરાળી આલુ પરોઠા. હા વાહ, સરસ. મસ્ત બેના વિશાલ જો શરૂ કરી દે તો કે આજે તમારે શું વાર લાગી ને થોડાક ઠરી ગયા નકર ગરમ હોય ના ના કેવું નતું સરપ્રાઈઝ જોતી હોય અમારે આમ જોવું હોય કે તમે મોઢામાં આવો ભાવ વિશાલ તો પછી તારે ખોલીને બેવું પડે ગરમ ગરમ તારે તો ખાવાનું ઉતાવળ બહુ ને કોઈ ઠરત નહીં તારા આલુ પરોઠા. ગોળા બરાબર થઈ જાય. હા પછી બટકું ભરાઈ જાય ને કઈક વાના થાય પેટમાં ભરાઈ જાય. હા. જીભને, વોટને, આંગળીને. તો આકાશ ટેસ્ટ કરે છે મજા આવી ને સરસ સરસ મસ્ત બન્યા આવું જ કંઈક ખાવું છું તો આપણે હજી પ્રમદે આપણે ફરાળી ભાખરી ને બનાવ્યું શાક ને એવું હા. એટલે મેં કીધું હા એટલે શાક ને ભાખરી રહેવા જ દઉં મેં તો આજે છે ને આલુ પરોઠા કરી નાખી મેં કીધું અલગ થઈ જાય ભાવે ખાવું મેં તો એટલા માટે મજા આવી ને સારું હાલો તો એ પેંડા આવી ગયા છે મસ્ત મજાના આપણે ઢીંગલીના ખુશીના આપણે બધાને પેંડા ખવડાવવાના છે મંદિરે અને સરસ છે ને અને સોસાયટીમાં બધા આપણા ગ્રુપ આખું વ્યવહારો બધે ત્યાં ચાલ આટલું બધું તો અડધા પેંડા તું ખાઈ ગયો હજી તો આલુ પરોઠા ખાઈ રહ્યો છે અડધું બોક્સ વિશાલ પેંડા ખાલી કરી નાખ્યું તો 4 બોક્સ છે એક નંબર છે ને એ તો એટલે જ આપણે કીધા હોય ને પપ્પા હારા બીજું આપણે ખવડાવવાનું હોય ને 4 બોક્સ અહીંયા પડ્યા છે 4 છે કે 5 છે 5 ને હા ત્યાં 5 છે ને મંદિરે 4 લઈ જવાના હા 9 કિલો મને ઓહો. આપણે બનાવેલા હા બેસી વડું લઈને સરસ છે. આજે મંદિરે દેવાના સોસાયટીમાં કાલે દેશું કારણ કે આપણે મંદિરે જઈને તો 6 વાગી જાય એટલે કે આજ મેળ ન આવે કાલ નહીં રાખ્યું. કાલ નિરાતે દઈ આવશું બધું આજ તો મંદિરે છે હા જેમ તો 11 છે એટલે આપણે આજે વિતરણ કરી દઈએ એટલે ફરાળી એકાદશી ફરાળી. દૂધા બનાવ્યા છે ને તે વાંધો નહીં હા બહુ મસ્ત છે. સરસ છે ખાધા પછી હાલે પેંડા એટલે એ વસ્તુ સારી હોય તો જ હાલે નકર ન હાલે જેવા છે ગાઢમાં. હા માપે હોય જ મજા પેંડા પેંડામાં બહુ ગળા હોય ને તો તારે મોઢું થોડું ભાંગી નાખી પેંડા એટલા ગળા હોય ને તો આમાં 200 ગ્રામ ખવાઈ જાય. હા તો એક બોક્સ ગરાટો રાખે બીજું હોય ને કિલોનું વધારે જ મેગવા છે આપણે 50 પીસ જેવું વધારે મેગ્યું છે આપણે એટલે વધઘટ થાય તો ઉપાધિ નહીં ને बात दिल की सुनो तुम खूबसूरत हो तुमसे ही तुम रहो तुम खूबसूरत हो તો અત્યારે વાગે છે ફીટ 6 અને હું મમ્મી ને પપ્પા બધા મંદિરે ગયા હતા જસ્ટ ઘરે પહોંચ્યા થઈ અને આજ ભગવાનની આરતી ઘણા ટાઈમ પછી ઉતારી મજા આવી ગઈ નગર આપણે હોય શ્રાવણ મહિનામાં હોય અને ઉનાળામાં ચંદનના વાઘા હોય ને ત્યારે આપણે વારો હોય આપણે લખાવીને દેવું હોય ને મમ્મી ત્યારે આપણે ભગવાનની આરતી ઉતારી શકીએ આરતી ન હોય વિરલ. તો હા ચંદનના વાઘાને આપણે પૈસા ખાલી યજમાન થાય આપણે યજમાન કે આજ આપણે વાઘાનો વારો છે હા હા અને શ્રાવણ મહિનામાં હોય ત્યારે હોય આપણી આરતી હા ત્યારે આપણે આરતી હોય બાકી આમ મેળ ન આવે આવું કંઈક આપણે આપણો પ્રસાદી હોય તે પ્રસાદી હોય ત્યારે હા એટલે કંઈક પ્રસાદી હોય ને ત્યારે આપણે આરતીનો વારો હોય તો આજે કેટલા ટાઈમ પછી ભગવાનની આરતી ઉતારી મજા આવી ગઈ શૂટિંગ ન અને થયું. શૂટિંગમાં થયું મેં તો ભાભી સામે હતા ને જોડે જ આવી હતી હું તો મેં તો કહો પછી મેં કપડા હું ડિસ્ટર્બ કરવા એટલે પછી મેં ન લીધું આપણે આરતીનું હું જો આગળ બેઠી હતી હા એ પાછળ બેઠી હતી. મને હું ફરીને આવી એટલે વાર લાગે હાલી ના આવું એટલે પછી ઊભી થઈ સીધી વી આવી મેં કાંઈ નહીં ચાલો ચાલશે હવે બીજું પપ્પા હર્ષદ શું કહે છે હવે વરસાદમાં કાંઈ નક્કી છે નહીં. રસ્તામાં જ પણ કેટલા વાદળા 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 કાંઈ વાદળા થાય ને ગળી જાય, વાદળા થાય ને ગળી જાય. કરું તું રે એટલે આપણે બહુ હા. જોર કપડાં પડે. લઈને અંદર મૂકીને ગઈ પવન ઉડતો હતો ને મેં કીધું કે વાવાઝોડું છે એવું ક્યાંક વાવાઝોડું હવે આવશે તો ને કપડાં ઉડી જાય માવઠું કહેવાય આ. એટલે આગાહી છે હમણાં કે કઈ છે આગાહી છે તો જવું થાય ને. હા અગાસી છે ને આગાહી છે બેવાનું છે. હા ઉપાધિ નથી અગાસી છે એટલે આગાહી છે ને એની ઉપર આગાહી છે. હા અગાસી છે એટલે વાત વાંધો નથી આગાહીની કાંઈ ઉપાધિ નથી જો કાંઈ નક્કી નથી. એમ જો રસ્તામાં લઈને આવી જો મસ્ત વાદળા વાદળા બહુ સરસ છે, મજા આવે એવું જોવાનું વાતાવરણ રસ્તે જઈશું. ના ના રસ્તામાં લઈને આવી છો એમ શૂટિંગ શૂટિંગ નહીં, રસ્તે આવી. એમને જ બપોર ખાધો પતી ગયું છે રસ્તે તને સાંભળી ગયો ત્યારે થોડું હોય. હા તો એ વાત સાચી પપ્પા તો પછી તે જો રહ થોડો હતો. હા કાંઈ નહીં આપણે આરતી થઈ ગઈ ભગવાનને કઈ હા ભગવાન મસ્ત પછાડી દીધું જમાડાઈ ગઈ આરતી થઈ ગઈ હા. સવાર આવશે ને ને એવા ને હા ઘણા ન આવ્યા ઘણી સંખ્યા ઓછી હતી નકર 100 સંખ્યા તો થાય 100 ઉપર હોય છે આજે હમ. ઘણા કોઈ ન આવ્યા હોય એ સવારમાં આપી દેજો હાલ તો પેક થવા માંડ્યા હતા ત્યારે
તો ભાઈ ગ્રુપના પેંડા ગ્રુપમાં જ ને પપ્પા શું કહેવાય એટલે આપણે અહીં બધે સોસાયટીમાં ખાલી ગ્રુપ ન કહેવાય સોસાયટી સોસાયટીમાં બધા આપણે જ્યાંથી આવતા અહીંયા દેવા પડે. હા બધી દિવસ પાડોશી હોય કુટુંબ હોય એટલે મીઠા મોઢા કરવાના ને કરવા જ પડે ને સવાલ જ નથી ને કેટલા ચાર્જર નાખો 5 ચાર ચાર ચાલ રેડી સરસ લે બોક્સ સારા લેવા ફોન ન હોય એવા તો એ ઘણું શું તો ફોન એટલું મોંઘું પપ્પા ગોલ્ડ ગોળ સસ્તી છે ને એક તો મોંઘું એટલું ના તમે તો ગોલ્ડના બોક્સમાં પેંડા ખવડાવો ભાઈ તમારું તો વાત હોય કઈ હવે મોંઘો મનુષ્ય અવતાર ભગવાને દીધો છે આપણી ઘેર એક વ્યક્તિ એવું છે હા પછી આ તો શું લેખામાં ગોલ્ડ હા આવું ફોકસ રાખવું જ પડે ને વાત કરતા. હજી એટલા કેટલા બાબા બોક્સ લેવા છે ઓહો લ્યો ખુલી ગયું બધું પચાસ બોક્સ છે ખમા બધા ઉભા ઉપર મૂક દો આજે આપવા હતા ને કાલે આપવાના પેના બધી કાલ હોય ને વિરાલે આસપાસ ક્યાં લાગે હા ટાઈમ હોય ને આજે કાલે બપોર પછી લઈને કલાક 2 કલાક બધી વેચાઈ જાય નહીં તો મસ્ત મજાના પેંડા એ બોક્સ પછી બોક્સ ખાલી થઈ જાય અહીંયા